પોરબંદરમાં કેમિકલયુક્ત પાણીનો અનોખી રીતે વિરોધ થઈ રહ્યો છે। પ્રદૂષિત પાણીની નનામી કાઢીને કાળા કપડા સાથે બાઇક રેલી યોજાઈ। જે રીતે સ્મશાન યાત્રા યોજાય છે તે જ રીતે કેમિકલયુક્ત પાણીની સ્મશાન યાત્રા યોજીને વિરોધ કરાયો। હજારોની સંખ્યામાં લોકો બાઇક રેલીમાં જોડાયા। ખારવા સમાજ તથા સેવ પોરબંદર સી સંસ્થા સહિત શહેરીજનો રેલીમાં જોડાયા હતા। જેતપુર ઉદ્યોગના પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો વિરોધ। તો પોરબંદર ખારવા સમાજના પ્રમુખ સહિત આગેવાનો પણ રેલીમાં જોડાયા। હજારોની સંખ્યામાં લોકોએ રેલીમાં જોડાઈને આ યોજનાનો વિરોધ કર્યો। ગીર સોમનાથમાં છાત્રોને સહાયમાં મળતી સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાતી અને આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી। મનાઈ રહ્યું છે કે આ સાયકલોને થપ્પો ઉનાના કંસારી ગામનો છે। ગામના સરપંચ ચંદુભાઈના કહેવા મુજબ શાળાના અભ્યાસ કરતી યુવતીઓને આપવાની હતી, પરંતુ કોઈ પ્રોબ્લેમના કારણે આપવામાં ન આવી અને હવે ધૂળ ખાઈ રહી છે। अन्य समाचार नर्मदाथी राजपीपळा पोलीसने मળી છે સફળતા। મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ સકંજામાં ભીડવાળી જગ્યાએ ચોરીને આપતી અંજામ। સીસીટીવીના આધારે ગેંગની પોલીસે કરી છે ધરપકડ। તો પોલીસે અંકલેશ્વરથી મહિલા ગેંગની ધરપકડ કરી છે। નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકે પોલીસને મળી છે મોટી સફળતા। ખાસ અત્યાર સુધીમાં તમે ચોરોની ગેંગ જોઈ હશે, પરંતુ હવે મહિલા ત્રિશુલ ચોરી ગેંગ પકડાઈ છે। ખાસ 5 મહિલાઓ જે છે જે મહારાષ્ટ્રની વતની છે અને લગભગ 50,000થી વધુની ચોરી કરી ચૂક્યા છે। જે પાકીટ હોય છે, જે લોકો ભીડભાડમાં પડતા હોય છે, એમના પાકીટ ચોરી અને એમનાથી પૈસા કાઢી લેતા હોય છે। ત્યારે નર્મદા જિલ્લા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પોલીસને મોટી સફળતા મળી છે અને આ 5 મહિલાઓને હાલ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જેલ ભેગી કરી છે। એમની હાલ પૂછતાછ કરી દેવામાં આવી છે અને 27,000 જેટલા રિકવર પણ રૂપિયા કરી દેવામાં આવે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અત્યાર સુધી જે ચોરો હોય છે, જે ચેન સ્નેકર હોય છે, જે ચેનો ખેંચી જતા હોય છે અને મોટી ચોરી કરતા હોય છે, પરંતુ હવે મહિલાઓ પણ ચોરીના ગેંગમાં સક્રિય થઈ છે અને 5 મહિલાઓને નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી છે અને રાજપીપળા પોલીસને મોટી સફળતા મળી છે। હવે જોવાનું રહ્યું કે આ મહિલાઓ પાછળ હજુ કેટલી ગેંગ પકડાઈ છે અને આ મહિલાઓએ કેટલી ચોરી કરી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો ગમે ત્યાંથી ડુંગળીનું બિયારણ લેતા પહેલા ધ્યાન રાખજો। બોટાદમાં ડુંગળીનું હલકી કક્ષાનું બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદ ઉઠી છે। બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે 90 દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી, જેવી સામે આજે 100થી વધુ દિવસ થઈ ગયા છે, છતાં પણ ઉત્પાદન થયું નથી। આથી વીઘા દીઠ 35,000 જેટલાનું નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। ડુંગળી 80થી 85 દિવસે પાકી જતી હતી, એ ડુંગળીને આજે 110 દિવસ થયા છે અમારે, પણ હજી કંઈ દડો બનતો નથી। કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપને જેવી ડુંગળી રહે છે। અમને એવું થાય છે કે બિયારણમાં કંઈક રોલબાજ છે, એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે અમને। બિયારણમાં શું કરી લાગે? એક તો 80થી 90 દિવસે બની પડે, બની નહીં। બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે। જે કલર્સ 135 નંબર હતું ને એ માલ્યું ઓન નથી નીકળ્યું, જામુડિયા કલરનું દેખાય છે। 135 નંબરનું બિયારણ છે કલર્સનું અને ગુજરાત નિક બીજમાંથી લીધેલું છે। આ છે ને કલર ફેર બી છે, પછી બી કલર ફેર એની સામે આ પાકતી જાત મોડી નીકળે। આપણે 110 દિવસ થયા સોંપી, બરોબર, તો એ પાકી નહીં અત્યારે ટાઈમે, તો અમારે અત્યારે પૂરતા ભાવ મળે નહીં। ભાવ મળે નહીં એટલે મને 20 કિલો અમારે 200 રૂપિયાની ખોટ આવે, ગમે ત્યાં વેચવી તારે કલર ફેરના હિસાબે, બરોબર। તો એક વીઘે અત્યારે કેટલા રૂપિયાનું નુકસાન જાય છે? અત્યારે તો 35,000 30,000 નું નુકસાન જાય। તે આ ભાવ હલ્યા છે। તો નહીં પાકવા પાછળનું કારણ? પાકવાનું તો બિયારણમાં મિસ્ટેક આવ્યું હોય। તો હવે કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો આ ડુંગળીના બિયારણને સમર્થન પણ કરી રહ્યા છે। સમર્થન કરનાર ખેડૂત એમ કહી રહ્યા છે કે અમારે બિયારણમાં કોઈ જ ફેરફાર નથી, આ બિયારણ અમને તો યોગ્ય લાગ્યું છે। કળશનો 135 20 કિલો લાવ્યો હતો ડુંગળીનો, ગુજરાત એગ્રોમાં બોટાદ। અમારે જેવું જોતું હતું એવું અમારી રીતે પાક થયો। એ તો જેવી ખેડૂતની માવજત, જેવું નાખ્યું એવું લેવી, અને અમારે થયું તો એમને થાય જ તે ને, સંતોષ જ છે।
ના, અમારી રીતે નથી. હવે આ તો રહી ખેડૂતોની વાત. કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક ખેડૂતો સમર્થન પણ કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ડુંગળીનું બિયારણ વેચાણ કરનાર ગુજરાત બીજ એગ્રોના દુકાનદાર સાથે વાત કરી તો તેઓ કહી રહ્યા છે કે અમે 1-2 નહીં 35 ટન ડુંગળીના બિયારણનું વેચાણ કર્યું છે. હજુ સુધી આવી કોઈ ફરિયાદ ઉઠી નથી. ઉલટાનું તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈ ખેડૂતોની ફરિયાદ મળી જ નથી. આ ખેડૂતો દ્વારા રૂપિયા પડાવવાનું કાવતરું છે. જે આ પ્રશ્ન તમારી પાસે ખેડૂતોનો આવે છે એ લગભગ છેલ્લા 10 દિવસથી છે અને એ ખેડૂતોને બધાને આપણે કીધેલું છે કે તમે જે 5-15 જણા ભેગા થશો એ સિવાય બીજે વાવેતર થયેલું હોય તો એ જગ્યાએ અમે તમને રૂબરૂ પ્લોટ બતાવી દઈએ. કંપનીના સ્ટાફ આવીને બતાવેલા પણ છે અને જે આ પેકેટ છે એ 2300 પેકેટનું અંદાજિત વેચાણ છે. તો આમને જે 5-15 જણાના જે પ્રશ્નો છે એ એવા પ્રશ્નો બીજા કોઈ પ્લોટમાં નથી, બરાબર? તો એના માટે તેની જોવું, પણ છતાં પણ ખેડૂતોને કોઈ જો અસંતોષ હોય તો એના માટે કોઈ પણ લીગલ કાર્યવાહી થાય તો અમે એ ખેડૂતોના સાથ સહકારમાં છીએ. અત્યારે જે બિયારણ જે વાવેલ છે ખેડૂતનો પ્રશ્ન છે, તો અન્ય જે ખેડૂતો તમે વાત કરો છો તેના ઉત્પાદન 90 દિવસમાં જે ડુંગળી પાકવી જોઈએ તે મુજબનું ઉત્પાદન ને સમય મુજબનું ખરું? જે 90 દિવસનો કે 85 દિવસનો મુદ્દો બનાવ્યો છે એ વાતાવરણને આધીન હોય છે. વાતાવરણમાં ઠંડીનું, ભેજનું પ્રમાણ, યુરિયા આપી દેવું વધારે પડતું ક્યારેક, તો ગમે ત્યારે 15 દિવસ મહિના સુધીનું લેટ થતું હોય છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખાતરના ડેપો પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાનો ખેડૂતોનો આક્ષેપ છે. માત્ર 6 જ થેલી ખાતર આપવામાં આવતું હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોને હાલ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા. સરકાર દ્વારા પૂરતા યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ. અમારે 100 વીઘાની ખેતી છે અને ખાતરમાં અમે 3-4 દિવસથી અહીંયા આંટા મારી છે છતાં પણ અમને મળતું નથી. અત્યારે લાઇનમાં ઊભા રહી ત્યારે 6 થેલી અમને આપે છે. અમારી જરૂરિયાત 20-25 થેલીની છે. એટલે અમને ટાઈમે ખાતર મળે એવું સરકારશ્રીને અમારી એવો વિનંતી છે કે ટાઈમે ખાતર મળે એવું કરો. અત્યારે અમારા પાકની અંદર અત્યારે ખાસ જરૂરિયાત છે. મારી પાસે 15 એકર જમીન છે. મારે ઉરિયાની 20 થેલીની જરૂર છે. આ 6 થેલી આપે છે. આખો દિવસમાં આ ત્રીજો ધક્કો છે મારે અને 6 થેલી રોજ આપે. તો જરૂરિયાત મુજબ સરકારશ્રીને વિનંતી કે ખેડૂતને ટાઈમસર ખાતર મળી રહે એવી નમ્ર વિનંતી. અમદાવાદમાં જ્યોત સંસ્થાએ વસુધૈવ કુટુંબકમ કી ઓર કોન્ક્લેવનું આયોજન કર્યું. જ્યોત સંસ્થાએ સતત ત્રીજા વર્ષે પારડી વિસ્તારમાં આ કોન્ક્લેવનું આયોજન કર્યું છે, જેમાં પ્રથમ દિવસે લીગલ વ્યવસ્થા વિષય પર હતો, જેમાં દેશભરના ખ્યાતનામ વકીલ, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશે ભાગ લીધો. જ્યારે બીજા દિવસે જીઓ પોલિટિકલ વિષય રખાયો, જેમાં આ વિષયના નિષ્ણાતોએ ભાગ લીધો. જૈનાચાર્ય યુગભૂષણ સુરજીના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પ્રવર્તમાન કાયદાકીય અને જીઓ પોલિટિકલ વિષય પર નિષ્ણાતોએ વિસ્તૃત ચર્ચા પણ કરી. ये जो विषय है हमारे ये प्राचीन ये लेगेसी विरासत है हमारा वासुदेव कुटुंबकम, वो हम कैसे इस्तेमाल कर सकते हैं पूरे ग्लोबल स्टेज में कि सब लोग साथ मिलके ग्लोबल ट्रस्ट बढ़ाएं. अब ग्लोबल ट्रस्ट बढ़ाना तो बहुत ही मुश्किल कठिन काम है, मगर हमें प्रयत्न ज़रूर करना चाहिए और भारत को करना चाहिए क्योंकि हमारा जो विरासत है वो इस पर निर्भर है, इस पर रहा है. આજના કોન્ક્લેવની અંદર વિશેષતા એ છે કે જીઓ પોલિટિક્સ ઉપરના જે વિશેષજ્ઞો હોય, જે ભારતમાં સૌથી ખ્યાતિમાન છે એવા વિશેષજ્ઞો આજે આપણી સાથે અહીં હાજર છે અને એમની પ્રેઝન્સમાં આપણે આ ચર્ચાઓ કરી રહ્યા છીએ. આ ચર્ચાઓ 3 કલાક સુધી ચાલી છે. વિચારોના આપલે થયા છે અને ફ્રી અને એકદમ ફેર વિચારો હતા.